વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે 88 જેટલા અદ્ભુત ફોટોઝના પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ફોટા વડોદરા શહેરના ફોટો જર્નલિસ્ટ વલ્લભ શાહ, જિગ્નેશ જોશી, પ્રણય શાહ, ચંદન ગિરી, અશ્વિન રાજપૂત, કીર્તિ પંડ્યા, રણજીત સુર્વે, કિયુર ભાટિયા, ભૂપેન્દ્ર રાણા, ધર્મેશ જોબનપુત્રા અને કમલેશ સુર્વે દ્વારા કંડારવામાં આવ્યા છે। આ પ્રદર્શનમાં ધાર્મિક, રાજકીય, આંતરરાષ્ટ્રીય વિવિધ સમસ્યાઓ, દુર્ઘટનાઓ, ભારતીય સંસ્કૃતિ, ઐતિહાસિક ઇમારતો વગેરેની અદ્ભુત તસવીરોનો સમાવેશ થાય છે। ત્યારે વડોદરા શહેરના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળવા આવી રહ્યા છે। આપણા વડોદરાના બધા શહેરના જે ફોટોગ્રાફર છે એમનો એક એક્ઝિબિશન હોય છે અને દર વર્ષે આ એક્ઝિબિશનની ક્વોલિટી સારી થતી જાય છે। આપણે વર્ષમાં જેટલા પણ અહીંયા આપણા ફેસ્ટિવલ કે કાર્યક્રમો થાય છે એ બધાનું આ લોકોએ કેપ્ચર બહુ સારી રીતે કર્યું છે। આજનો વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનું સેલિબ્રેશન કરીએ છીએ। આ 13મા વર્ષે પણ દરેક ફોટોગ્રાફરે પોતપોતાની આગવી ઓળખ પ્રમાણે ફોટોગ્રાફ્સ અહીંયા પ્રદર્શિત કર્યા છે અને એની અંદર મેં વડોદરા શહેરનું કલ્ચર, વડોદરા શહેરની હિસ્ટોરી એ વસ્તુને મૂકી છે અને વોટર લોગિંગ જેવા વિષયની અંદર પણ પ્રજા આપણી કેવી રીતે એની અંદરથી મજા લઈ શકે છે એ પ્રમાણેના પિક્ચરનું અહીંયા પ્રદર્શિત કરવામાં